નમસ્કાર મિત્રો, હું છું ભરત ભડિયાર અને આપ સર્વેનું સ્વાગત કરું છું આપણી A+ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે મિત્રો આપણે શુભ શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 1 ઇતિહાસ વિષયની સમજ। આપણે જે મિત્રો સબ્જેક્ટ ચાલુ કર્યો છે ગુજરાતનો ઇતિહાસ, તેનું પ્રથમ ચેપ્ટર છે ઇતિહાસની સમજ। એટલે કે આ ચેપ્ટરની અંદર આપણે બેઝિક માહિતીનો સમાવેશ કરીશું કે જે તમને આગળ ઇતિહાસ ભણવામાં સમજવામાં મદદરૂપ થશે। તો મિત્રો આ જે ચેપ્ટર છે તે જો તમે સમજી લેશો તો તમે ઇતિહાસનું પાયાનું જ્ઞાન સમજી લેશો, પછી તમને કોઈ આગળ તકલીફ પડશે નહીં। તો જુઓ મિત્રો, આ જે ઇતિહાસ છે તેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ કે ભાઈ હિસ્ટ્રી કહીએ। શું કહીએ છીએ? હિસ્ટ્રી। તો કે ભાઈ પહેલા તો આપણે એ સમજવું પડે કે વોટ ઇઝ હિસ્ટ્રી, ઇતિહાસ શું છે। તો મિત્રો એક બ્રિટનના ઇતિહાસકાર છે। કોણ છે? બ્રિટનના ઇતિહાસકાર। કોણ ભાઈ? તો કે E.H. કાર। કોણ છે? E.H. કાર। તેમની એક પુસ્તક છે કે ભાઈ વોટ ઇઝ હિસ્ટ્રી। તો તે પુસ્તકની અંદર ઇતિહાસની એટલે કે હિસ્ટ્રીની વ્યાખ્યા આપી છે અને એ વ્યાખ્યા કંઈક એવી રીતે કીધી છે કે હિસ્ટ્રી ઇઝ અનએન્ડિંગ ડાયલોગ બિટવીન પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ। વોટ આઈ સે? હું શું કહું છું સમજો। હિસ્ટ્રી ઇઝ અનએન્ડિંગ ડાયલોગ બિટવીન પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ। એટલે કે ઇતિહાસ એટલે કે અનએન્ડિંગ ડાયલોગ, અનંત સંવાદ છે ભૂતકાળ અને ભવિષ્ય વર્તમાનનું, અતીત અને વર્તમાનનું। ઇતિહાસ એટલે કે શું કે ભાઈ અનંત સંવાદ પણ શેનો? તો કે અતીત અને વર્તમાનનું। હવે તેને આપણે દેશી લેંગ્વેજમાં, દેશી ભાષાની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ। જો હિસ્ટ્રી છે, બંધારણ છે, તેની અંદર અમુક એવા વર્ડ આવશે કે જે તમે સિમ્પલ રીતે તમે સમજી નહીં શકો, ડાયરેક્ટ જેમ આપ્યું હશે તેમ। તેને આપણે ઇઝી લેંગ્વેજ બનાવીને તમને સમજાવવાનો પ્રયાસ કરીશું। તો જુઓ મિત્રો, જાણે કે આજે 5 તારીખ છે, ડન। તો હવે 4 તારીખની અંદર જે પણ પ્રોસેસ થઈ હશે તે 5 તારીખ માટે શું થઈ જશે કે ભાઈ હિસ્ટ્રી। ઓકે, તો કે હિસ્ટ્રી એટલે શું ખબર પડી ગઈ। બીજું એક ઉદાહરણ આપું। અત્યારે 2021 ચાલી રહ્યું છે મિત્રો, અને 2020માં કઈ મહામારી આવી હતી કે કોરોના મહામારી આવી હતી। આજથી 50 વર્ષ પછી કોઈ આપણા છોકરાના છોકરા છે તે પણ સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, ઉદાહરણ તરીકે। તો તે શું વાંચશે ઇતિહાસમાં કે ભાઈ આજથી 50 વર્ષ પૂર્વે 2020માં વિશ્વની અંદર કોરોનાની મહામારી આવી હતી, ડન। એટલે કે 2020 પછી 50 વર્ષ એટલે કે 2070 ની અંદર આપણો જે છોકરાઓ ભણતા હશે તે 2020 ને શું કહેશે કે ભાઈ ઇતિહાસ, ડન। ઇતિહાસ શું એટલે ખબર પડી ગઈ। હવે જુઓ મિત્રો કે ઇતિહાસ સમજવાના ફાયદા શું છે, આપણે ઇતિહાસ શા માટે સમજવું જોઈએ, જાણવું જોઈએ। તો જુઓ કે જે તે સમય દરમિયાન તે સમયની આર્થિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, ધર્મ સંપ્રદાય, ભાષાઓ, લિપિઓ, આ બધી શું હતી તે આપણે ઇતિહાસથી જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ। તો આ તેના ફાયદા થઈ ગયા। ખબર પડી મિત્રો કે ઇતિહાસ જે છે એ શું છે। હવે એક સ્ટેપ આપણે આગળ વધીએ। તો જુઓ મિત્રો, ખબર પડે છે ને મિત્રો? જો ખબર પડતી હોય તો વિડીયોને લાઈક કરતું રહેવાનું, તો મને પણ મજા આવે। ચલો એક સ્ટેપ હવે આપણે આગળ વધીએ છીએ કે હિસ્ટ્રી શબ્દ છે, આ હિસ્ટ્રી શબ્દ છે એ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? તો તે મિત્રો હિસ્ટોરિયા શબ્દ ઉપરથી તે શબ્દ ઉતરી આવ્યો છે। કયો? હિસ્ટ્રી। આ હિસ્ટોરિયા શબ્દ છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે।
હિસ્ટોરિયા શબ્દ ઉપરથી હિસ્ટ્રી શબ્દ ઉતરી આવ્યો છે. હિસ્ટોરિયા શબ્દ એક ગ્રીક ભાષાનો શબ્દ છે. હિસ્ટોરિયા ગ્રીક દેશના લોકો હિસ્ટ્રીને શું કહેતા હતા? તો કે ભાઈ હિસ્ટોરિયા કહેતા હતા. પડે ખબર? ત્યારબાદ મિત્રો જુઓ, હિસ્ટોરિયા ઉપરથી હિસ્ટ્રી તો આવી ગયું, અને હિસ્ટ્રીનું આપણે ગુજરાતી કરીએ તો શું થાય? તો કે ભાઈ ઇતિહાસ. તો ચલો ઇતિહાસમાં આપણે થોડું ગુજરાતી વ્યાકરણ પર એડ કરીએ. ઇતિહાસની સંધિ છૂટી પાડીએ તો શું આવે? ઇતિહાસની આપણે સંધિ છૂટી પાડીએ તો શું આવે મિત્રો? કે ભાઈ ઇતિ વત્તા હ વત્તા આસ. શું થાય? ઇતિહાસનો મતલબ શું થાય? ઇતિ વત્તા હ વત્તા આસ. ઇતિ એટલે કે જેમ બન્યું તેમ. હ નો મતલબ શું થાય? ખરેખર. અને આસનો મતલબ શું થાય? કે નિરંતર. એટલે કે આગળ જે પણ પ્રોસેસ થઈ ગઈ છે, જે નિરંતર પ્રોસેસ છે અને ખરેખર બની છે, અને જેવી રીતની બની છે તે દર્શાવતો આખો ઇતિહાસ એટલે કે ઇતિહાસ. ખબર પડે કે ના પડે? આ ઇતિહાસ શબ્દનો અર્થ શું થાય છે? તો એ ઇતિહાસ શબ્દનો અર્થ થાય છે વણવું. શું થાય છે? વણવું. વણવું એટલે કે આપણે રોટલી વણીએ છીએ કે નથી વણતા એ, પછી આપણે ભરત ગૂંથણ કરીએ છીએ તો ઇતિહાસનો અર્થ ગૂંથણ પણ થાય છે. ડન. આ બે તેના અર્થ થાય છે. મિત્રો આપણે જ્યારે લેક્ચર ચાલતા હોય ને ત્યારે તમારે એક વસ્તુ કરવાની કે જ્યારે તમે ઇતિહાસનું કે કોઈ પણ મારા કોઈ પણ લેક્ચર તમે ભણતા હોય તો તેમાં નોટ અને પેન સાથે લઈને બેસવાનું. હું જે પણ નોટ ડાઉન કરાવું છું એ નોટ ડાઉન સાથે સાથે કરતું રહેવાનું. આપણે એક સિમ્પલ બોર્ડ ઉપર ભણીએ છીએ, અને આ મને આઈડિયા જુઓ આપણે ડિજિટલમાં પણ ભણાવતા હતા, પણ મારો કેમ તમને આ બોર્ડ ઉપર ભણાવવાનો એક વિચાર આવ્યો? કારણ કે આપણે જન્મ્યા અને આજ સુધી આપણે શેમાં ભણ્યા? તો કે ભાઈ સાદા બોર્ડની અંદર કેવું બધું યાદ રહેતું હતું. એવું તો છે નહીં કે ડિજિટલ બોર્ડમાં જ ભણીએ તો યાદ રહે. તમે આ બોર્ડમાં જોશો, આ જોઈને તમે નોટ ડાઉન કરશો, નોટ ડાઉન કરેલું તમે રીડિંગ કરશો, રિવાઇઝ કરશો, રાત્રે ટેસ્ટ આપશો, તમારું લેક્ચર પાકું. ઓકે, ચલો આગળ વધીએ. હિસ્ટ્રી સમજી લીધું, હિસ્ટોરિયા સમજી લીધું, ઇતિહાસનો અર્થ સમજી લીધો, તેની સંધિ છોડીને તેને સમજી લીધું. હવે એક સ્ટેપ આપણે આગળ વધીએ કે ભાઈ આ જે હિસ્ટ્રી શબ્દ છે મિત્ર, એ હિસ્ટ્રી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતું? તો એ હિસ્ટ્રી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર હતો હેરોડોટ્સ. કોણ હતો? હેરોડોટ્સ. કે ભાઈ આ હેરોડોટ્સ કોણ છે? તો મિત્રો હેરોડોટ્સ છે એની, ચલો હેરોડોટ્સ વિશે આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરીએ. એક ગ્રીક વિદ્વાન હતા. પણ અત્યારે બેઝિક માહિતી તમે સમજો કે આ જે હિસ્ટોરી શબ્દનો સૌપ્રથમ વાર ઉપયોગ કોને કર્યો? તો કે હેરોડોટ્સે કર્યો. હેરોડોટ્સે સૌપ્રથમ ઇતિહાસનો એટલે કે હિસ્ટ્રીનો શબ્દનો ઉપયોગ ક્યાં કર્યો? તો કે તેની પુસ્તક કઈ? તો કે હિસ્ટોરિકા. કઈ છે? હિસ્ટોરિકા પુસ્તકની અંદર પોતે હિસ્ટ્રી શબ્દનો ઉપયોગ કર્યો સૌપ્રથમ કોને? તો કે હેરોડોટ્સે. અને આથી જ તેને આપણે શું કહીએ છીએ કે ભાઈ ફાધર ઓફ હિસ્ટ્રી. ઓકે, એટલે કે ઇતિહાસના પિતા કોને કહીએ છીએ? હેરોડોટ્સને. શા માટે? કારણ કે ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ હિસ્ટોરિકા નામની પોતાની પુસ્તકની અંદર કરનાર કોણ છે? તો કે હેરોડોટ્સ. તેથી તેને આપણે ફાધર ઓફ હિસ્ટ્રી કહીએ છીએ, ઇતિહાસના પિતા કહીએ છીએ. ઓકે, અને આ જે હિસ્ટોરિકા પુસ્તક છે તેને વાર્તા કહેનાર કોણ હતું? તો તે હતો રેનિયર. પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો કે ભાઈ હેરોડોટ્સે જે પુસ્તક લખી છે હિસ્ટોરિકા, તે હિસ્ટોરિકા પુસ્તકને વાર્તા કહેનાર કોણ હતું? એટલે કે આ જે પુસ્તક છે એ એઝ અ સ્ટોરી છે, એઝ અ વાર્તા છે, તે કહેનાર કોણ છે? તો કે રેનિયર. ઓકે, રેનિયરે શું કીધું છે કે હિસ્ટોરિકા એક વાર્તા છે. ડન મિત્રો? તો આટલા સુધી હું આશા રાખું છું કે આપ સૌને ખબર પડી ગઈ હશે. ઓકે, ત્યારબાદ મિત્રો આપણે હેરોડોટ્સની વાત કરીએ કે હેરોડોટ્સ કોણ છે.
શા માટે એને શું કહેવામાં આવે છે, તેને શા માટે ફાધર ઓફ હિસ્ટ્રી કહીએ છીએ? ઓકે, તો મિત્રો જુઓ, હેરોડોટ્સ, ઓકે, તેને આપણે ફાધર ઓફ હિસ્ટ્રી શા માટે કહીએ છીએ એ સમજીએ, કે તેને હિસ્ટ્રી કા પુસ્તક લખી હતી એ બધું સમજીએ, પણ હવે થોડું ડિટેલમાં આપણે જઈએ. તો જુઓ મિત્રો, આ હેરોડોટ્સ છે તે કોણ હતું? આ હેરોડોટ્સ છે તે કોણ હતું? તો તે એક ગ્રીક વિદ્વાન હતા. કોણ હતા? ગ્રીક વિદ્વાન હતા. ઓકે, આ ગ્રીક વિદ્વાન હતા અને તેમનો જન્મ ક્યારે થયો? તો કે ઈસવીસન પૂર્વે 485 માં, ઈસવીસન પૂર્વે 485 માં તેમનો જન્મ થયો હતો. હવે તમને એક ક્વેશ્ચન થશે કે ઈસવીસન પૂર્વે એટલે શું? ઈસવીસન પૂર્વે એટલે શું? તો જુઓ, અહીંયા ઈસુ ખ્રિસ્તીનો જન્મ, ઓકે, ઈસવીસન પૂર્વે અને ઈસવીસન બાદ, એટલે કે ઈસુ ખ્રિસ્તીનો જન્મ થયો છે એના પહેલા જે પણ થઈ ગયું તેને શું કહીએ છીએ આપણે? કે ભાઈ ઈસવીસન પૂર્વે કહીએ છીએ. અને ઈસુ ખ્રિસ્તીના જન્મ બાદ જે પણ વસ્તુ થાય છે તેને આપણે શું કહીએ છીએ? ઈસવીસન કહીએ છીએ. ઓકે, ઇંગ્લિશમાં આપણે જો વાત કરીએ તો ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલા જે થઈ ગયું તેને આપણે કહીએ છીએ BC, એટલે કે બિફોર ક્રિસ્ટ. અને બીજા દેશોમાં તેને બિફોર કોમન એરા પણ કહેવામાં આવે છે. અને જે ઈસુ ખ્રિસ્તીના જન્મ બાદ જે પણ વસ્તુ થઈ ગઈ છે તેને આપણે કહીએ છીએ એડી. એડી એટલે કે એન્નો ડોમિની. શું કહેવામાં આવે છે? કે ભાઈ એન્નો ડોમિની. ઓકે, અને બીજા કોઈ દેશોમાં તેને એમ પણ કહેવામાં આવે છે કે ભાઈ કોમન એરા. ઓકે, તો ખબર પડી ગઈ કે ભાઈ ઈસવીસન પૂર્વે એટલે શું? તો કે ભાઈ ઈસુ ખ્રિસ્તીના જન્મની પહેલાનો સમયની અંદર જે પણ ઘટના બની ગઈ છે તેને આપણે ઈસવીસન પૂર્વે કહીએ છીએ. ખ્યાલ આવે છે મિત્રો? તો જુઓ, આ જે ગ્રીક વિદ્વાન કોણ છે? તો કે હેરોડોટ્સ. તેમનો જન્મ ઈસવીસન પૂર્વે 485 ની અંદર તુર્કી દેશના હેલિકેનેસસ નામના સિટીની અંદર થયો હતો. ઓકે, આ જે મિત્રો હેરોડોટ્સ છે તેને આપણે ઇતિહાસના પિતા એટલા માટે કહીએ છીએ કારણ કે સૌ પ્રથમ ઇતિહાસની ઘટનાઓને ક્રમબદ્ધ લખવાની શરૂઆત કોને કરી હતી? તો કે હેરોડોટ્સે કરી હતી. કોઈ પણ ઇતિહાસને ક્રમબદ્ધ લખવાની શરૂઆત કોને કરી હતી? તો કે ભાઈ હેરોડોટ્સે કરી હતી. ઓકે, ખબર પડે છે? અને આ ક્રમબદ્ધ ઇતિહાસ લખવાની શરૂઆત કઈ પુસ્તકની અંદર કરી હતી? તો કે ભાઈ હિસ્ટોરિકા પુસ્તકની અંદર કહી હતી. ઓકે, ચલો, આટલી વસ્તુ ક્લિયર. હવે તેને આપણે શું કહીએ છીએ? કે ભાઈ ફાધર ઓફ હિસ્ટ્રી કહીએ છીએ. પણ હેરોડોટ્સને ફાધર ઓફ હિસ્ટ્રી કયા કોને? પ્રશ્ન પૂછાય કે ભાઈ ચલો કે આ બધું તો ઠીક કે હિસ્ટોરિકા પુસ્તક લખી, ક્રમબદ્ધ ઇતિહાસ લખવાની શરૂઆત કરી, તેથી આપણે તેને ફાધર ઓફ હિસ્ટ્રી કહીએ છીએ, ઇતિહાસના પિતા કહીએ છીએ. પણ આ ઇતિહાસના પિતા તેને કહ્યું કોને? તો એક રોમન દાર્શનિક છે મિત્રો, સિસરો. કોણ છે? સિસેરો. તેમને ફાધર ઓફ હિસ્ટ્રીનું બિરુદ કોને આપ્યું છે? હેરોડોટ્સને આપ્યું છે. ડન. ત્યારબાદ મિત્રો જુઓ, આ જે હેરોડોટ્સ છે તેનો સંસ્કૃતમાં અર્થ શું થાય છે? કે ભાઈ હેરોડોટ્સ, તેનો સંસ્કૃતમાં અર્થ થાય છે હરિદત્ત. શું થાય છે? સંસ્કૃતમાં તેનો અર્થ થાય છે હરિદત્ત. ઓકે, અને આ જે હિસ્ટોરિકા પુસ્તક છે મિત્રો, આ હિસ્ટોરિકા પુસ્તકની અંદર કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે ભાઈ આજથી ઈસવીસન પૂર્વે 5મી સદીની અંદર ભારત અને ફારસ, શું છે? કે ભાઈ ભારત અને ફારસ આ બંને દેશોનું સંબંધોનું વર્ણન કરવામાં આવ્યું છે. ક્યાં? તો કે ભાઈ હિસ્ટોરિકા પુસ્તકની અંદર. ઓકે, આટલા સુધી ખબર પડી ગઈ મિત્રો. હવે એક સ્ટેપ આપણે આગળ વધીએ. તો મિત્રો આપણે હેરોડોટ્સ એટલે કે ઇતિહાસના પિતા વિશે જાણકારી મેળવી. હવે આપણે જાણકારી મેળવીએ છીએ મેગાસ્થનીઝ નામક દૂતની. કોની ભાઈ? મેગાસ્થનીઝ
નામક દૂત. ઓકે, ભાઈ કેમ દૂત હું તમને આગળ સમજાવું છું, પણ તેને આપણે મેગાસ્થનીઝને આપણે શું કહીએ છીએ કે ભાઈ ફાધર ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી, એટલે કે ભારતીય ઇતિહાસના પિતા કોને કહીએ છીએ આપણે? તો કે ભાઈ મેગાસ્થનીઝને. શા માટે મેગાસ્થનીઝને આપણે ભારતના ઇતિહાસ કહીએ છીએ તે ડિટેલમાં હું તમને સમજાવું છું. પણ આ મેગાસ્થનીઝ ભાઈ છે એ આવ્યા ક્યાંથી? ઓકે, કે તે આવ્યા ક્યાંથી? તો જુઓ મિત્રો, તમે બધા નામ સાંભળ્યું હશે સિકંદર. હે, તો એ સિકંદરના સેનાપતિ સેલ્યુકસ નિકીટરે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મેગાસ્થનીઝ નામક દૂતની નિમણૂક કરી હતી. કોને કરી? તો કે ભાઈ સિકંદરના સેનાપતિ સેલ્યુકસ નિકીટરે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં, કોના દરબારમાં? ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં કોણે નિમણૂક કરી? તો કે મેગાસ્થનીઝને. અને એ કેમ ભાઈ ભારતીય ઇતિહાસના પિતા કહેવામાં આવ્યા એ આપણે જોઈએ. તો જો આની પાછળ એક મસ્ત મજાની કહાની છે, સાંભળવી છે? ચલો સાંભળી લઈએ. તો જુઓ, સિકંદર છે તેને તમે બધા ઓળખતા હશો. સિકંદર તરીકે નહીં ઓળખતા હોય તો કે ભાઈ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ નામે ઓળખતા હશો. આ જે માણસ છે એ જોશવાળો માણસ છે. કેવો છે? જોશવાળો. આમ જૂનની માણસ હતો કે મારે તો એક બે દેશની આખી વિશ્વ ઉપર મારે રાજ કરવું છે. બધા જ વિશ્વની ઉપર, આખા વિશ્વની ઉપર મારે રાજ કરવું છે. બધા દેશો સામે મારે લડવું છે. આ જે સિકંદર છે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, એ ફક્ત ને ફક્ત 20 વર્ષની, કેટલા વર્ષની? 20 વર્ષની ઉંમરે જુનૂન સાથે નીકળ્યો હતો કે મારે આખી વિશ્વ ઉપર મારે વિજય પ્રાપ્ત કરવું છે. એવો એક જુનૂન હતો એની અંદર. તો એ માણસ જુનૂન પણ હતો ને જીતતો પણ હતો. તો એ જીતતા ક્યાં આવ્યો ભાઈ? તો કે તક્ષશિલા ખાતે પહોંચ્યો. ક્યાં? કે ભાઈ તક્ષશિલા. તક્ષશિલામાં આવ્યો તો ત્યારે તક્ષશિલાના શાસક કોણ હતા? તક્ષશિલાના શાસક હતા આંભીના પુત્ર રાજા આંભીકુમાર. કોણ હતા ભાઈ? આંભીકુમાર. તો કે આંભીકુમાર સાથે સિકંદર લડવા ગયો તક્ષશિલા જીતવા માટે. ઓકે, તો ત્યારે આંભીકુમાર પાસે આમ લડવા ગયો કે કાં તો તું તારો દેશ ખાલી કર, કાં તો ભાઈ લડાઈ થઈ જશે. હું ગાંડો થઈને આવ્યો છું, મારે તો બધું જીતવું જ છે. તો ભાઈ આંભીકુમાર છે થોડા ડરી ગયા કે ભાઈ સિકંદર સાહેબ જવા દો ને યાર, થોડું ઘણું સમજો. તો કે ના, નહીં જવા મળે. તો પછી શું કહે છે આંભીપુત્ર આંભીકુમાર? શું કહે છે કે સારું બાપુ, તમે કહો એમ અમે તમારી શું કરીએ છીએ? શરણાગતિ સ્વીકારીએ છીએ. તો શરણાગતિ સ્વીકારનાર કોણ? તો કે આંભીકુમાર. કોની શરણાગતિ સ્વીકારી છે? સિકંદરની. સિકંદરની શરણાગતિ જો આંભીકુમાર સ્વીકારે તો તક્ષશિલા કોનું થઈ ગયું? સિકંદરનું. તો સિકંદરનો જુસ્સો પાછો વધી ગયો કે ભાઈ હવે તો મારે પાછું પડવું જ નથી. હવે તો મારે ક્યાં જવું છે? ઝેલમ નદી ઉપર જવું છે. ઝેલમ નદીએ જવું છે અને ત્યાં જઈને મારે યુદ્ધ કરવું છે. તો કે ભાઈ ઝેલમ નદી પાસે જાય છે. કોણ? તો કે ભાઈ સિકંદર. સિકંદર છે ધીમે ધીમે ચાલતો ક્યાં પહોંચે છે? તો કે ઝેલમ નદી. અને તેનું પૌરાણિક નામ શું છે? ઝેલમ નદી છે તેનું પૌરાણિક નામ શું છે? તો કે ભાઈ વિતસ્તા. તો કે ભાઈ સિકંદર છે એ ઝેલમ નદી એટલે કે વિતસ્તાએ પહોંચે છે. અને આ વિતસ્તાએ કોણ રહેતું હતું? તો કે પુરુ જાતિના લોકો. કોણ? કે ભાઈ પુરુ જાતિના લોકો ક્યાં રહેતા હતા? તો કે ઝેલમ નદીના કિનારે. અને આ ઝેલમ નદીના કિનારે પુરુ જાતિના લોકો રહેતા હતા. અને ત્યાંના શાસક કોણ હતા? તો કે મહાપતિ એવા કૈકેયી રાજ પર્વતેશ્વર. કોણ હતા ભાઈ? કૈકેયી રાજ પર્વતેશ્વર. ઓકે, કૈકેયી રાજ પર્વતેશ્વર ક્યાંના રાજા હતા? તો કે ભાઈ ઝેલમ નદી વિતસ્તા જે નદી છે
ત્યારના શાસક કોણ હતા? કૈકેયીરાજ પર્વતેશ્વર. નામ જ ભાડું છે ને, તો સિકંદર ઉપર થોડો ભારા પડવા જેવો હતો, તો તેને લડાઈ કરી કે ભાઈ આઈ જા, ચાલ સિકંદર, તારા હિંમત તો આવી જા, હું પણ જોઈ લઉં કે તારામાં કેટલું દમ છે. સિકંદર કે આ લે, દમ ગાડી લે. સિકંદર લડવા આવ્યો કૈકેયીરાજ સાથે. કૈકેયીરાજ સાથે લડવા આવ્યો અને હારી ગયું કોણ? કૈકેયીરાજ પર્વતેશ્વર. અગેન એન્ડ અગેન સિકંદર જીતી ગયો. હવે આ સિકંદર છે ભાઈ, એનામાં જુસ્સો તો એટલો આવી ગયો કે ભાઈ જે છું એ હું જ છું, હું ફર્સ્ટ ક્લાસ, બાકી એ સબ થર્ડ ક્લાસ. બરાબર. તો ભાઈ નથી કહેતા કે અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહેતું. તો આ તો કોણ છે? સિકંદર. આ તો સિકંદર છે ને, આપણા ભારતીયો જે ઓરિજિનલ ભારતીયો છે તેની સાથે તો જોડાણા, પણ આજે જે તાકાતવાર દિમાગવાળા, આ બધા તાકાતવાર હતા, અહીંયાથી દિમાગવાળા હવે આવશે. તો ભાઈ સિકંદરભાઈ છે એ હવે પાછા આગળ ચાલ્યા. મારે તો આખા દેશ ઉપર રાજ કરવું છે ભાઈ, ભારત ઉપર આવી ગયો છું, ઝેલમ નદીને કવર કરી નાખી છે. હવે મારે નદી કવર કરવી છે કોને? બિયાસને. કોને ભાઈ? કે ભાઈ બિયાસ નદીને. હવે આ બિયાસ નદી છે તેનું પૌરાણિક નામ શું? બિયાસ નદી છે તેનું પૌરાણિક નામ શું ભાઈ? તો કે વિપાશા. ઓકે, કઈ નદી છે? વિપાશા. પણ સિકંદર હતો એ એટલો જુસ્સામાં નીકળ્યો. હવે સિકંદર જુસ્સામાં, પણ તેની સેના બિચારી શું કરે? એની સેનાની તો, એના જે સેના છે એ તો થાકે કે ના થાકે કે બાપુ યાર હવે અમને જવા દો, સાહેબ હવે જવા દો, અમારે હવે થોડો આરામ કરો છે, નથી લડવું. તો સિકંદર પાછો થોડો સમજી ગયો ભાઈ કે ચલો તમે આરામ કરો અને હું પણ આરામ કરું, એમ કરો કે આપણે બધા કે પાછા વળીએ. તો સિકંદર છે એની સેનાને લઈને ક્યાં જાય છે? રિટર્ન. પણ એ રિટર્ન જતા જતા એનો જે સેનાપતિ છે સેલ્યુકસ નિકેટર, કોણ? સેલ્યુકસ નિકેટર, તેને કહેતો જાય છે, એટલે એ સેલ્યુકસ નિકેટર સાંભળે છે પેલો કે શું સાહેબ કે ભાઈ આગળ તારે જઈને બિયાસ નદી ઉપર રાજ કરવાનું છે. ઓકે, હું તો કે ભાઈ પાછળ જઉં છું, પણ તારે શું કરવાનું છે? સેલ્યુકસ નિકેટર, તારે બિયાસ નદી ઉપર રાજ કરવાનું છે, લડાઈ કરવાની છે. કોની સામે? તો કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય સામે. કોની સામે ભાઈ? ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્ય સાથે લડાઈ કરવાની છે. કોને? તો કે સેલ્યુકસ નિકેટર. હવે આપણે આ બાજુ થોડા સમજીએ. તો કે ભાઈ અહીંયા આપણે હું લખું કે સેલ્યુકસ નિકેટર વર્સિસ ચંદ્રગુપ્ત મૌર્ય. ઓકે, સેલ્યુકસ નિકેટર વર્સિસ ચંદ્રગુપ્ત મૌર્ય. પણ હવે તમને એમ હશે કે સિકંદર જીતી ગયો છે તો સેલ્યુકસ નિકેટર ભાઈ પણ જીતી જશે. પણ જે ચંદ્રગુપ્ત મૌર્ય છે ને મિત્રો, એનો સાથી કોણ હતો? એને મદદ કરવા કોણ હતો? તો કે ભાઈ ચાણક્ય. કોણ છે તેનો મદદ કરનાર? ચાણક્ય. ચાણક્યને તમે ઓળખો છો ને? ચતુર્બુદ્ધિ. ચાણક્યને તમે કદાચ કૌટિલ્ય તરીકે ઓળખતા હશો, વિષ્ણુગુપ્ત તરીકે ઓળખતા હશો. એ જ ચાણક્ય. ચાણક્યની વાર્તાઓ આવે છે ને, એ જ ચાણક્ય. તો ભાઈ એની સાથે યુદ્ધ કરવા કોણ જાય છે? સેલ્યુકસ નિકેટર. એકલો નથી જતો. થોડી સેના જે પાછી ગઈ છે સિકંદર સાથે, થોડી તો સેના રહી હતી ને, તેને મોટિવેશન આલે છે. અલ્લાહ સિકંદર બાબુ બધા જીતી ગયા છે, હવે આપણે તો જીતો કે એ કદી મેચ આપણે જીતીએ. હે? તો કે સિકંદર અને એની થોડી પ્રજાને, એની સેનાને લઈને જાય છે ચંદ્રગુપ્ત મૌર્યને. પણ આ છે રાજકીયનો બાદશાહ, દિમાગવાળો. કોણ? કૌટિલ્ય એટલે કે ચાણક્ય એટલે કે વિષ્ણુગુપ્ત. તેને દિમાગ લગાવ્યું કે ચંદ્રગુપ્ત તમે ચિંતા ના કરો, આવો તો બેટાને. કોને? સેલ્યુકસ નિકેટરને. સેલ્યુકસ નિકેટર આયા આમ કે ભાઈ ઉડાડી દીધો. તો ચાણક્ય બોલ્યો, હા બેટા તું આવી જા. તો છેવટે આમ બે વચ્ચે યુદ્ધ થાય છે અને જીતે છે કોણ? તો કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય જીતે છે. ઓકે, ચંદ્રગુપ્ત મૌર્ય જીતે છે. ચંદ્રગુપ્ત મૌર્ય જીતી ગયો એટલે કે સેલ્યુકસ નિકેટર શું કરે છે કે તેની પુત્રી કોણ ભાઈ? તો કે તેની પુત્રી છે હેલન. કોણ? તેની પુત્રી હેલન. ને હેલનના નહીં કહેતા કે હેલન વેચ ચંદ્રગુપ્ત મૌર્ય, એટલે કે હેલનના લગ્ન કરાવ્યા ચંદ્રગુપ્ત મૌર્ય સાથે. કે ભાઈ હેલન વેચ ચંદ્રગુપ્ત મૌર્ય.
થઈ ગયા, મસ્ત મજાના વિવાહ થઈ ગયા અને સુખીનું જીવન જીવવા લાગ્યા. પણ હજી સેલ્યુકસ નીકળ્યાને મન ના ભરણું. હાથી આલ્યા, ઘોડા આલ્યા, ભેટ આલ્યા, સોગાદો આપ્યા, ઘણું બધું આપ્યું. પણ હજી એના મનમાં તો કે ચાલ કે મારી દીકરી જાય છે ને, ચાલ આજે કંઈક વસ્તુ આપું. તે સેલ્યુકસ નિકેટરે શું આપ્યું? મેગાસ્થનીઝ નામક દૂત આપ્યો. ઓકે, કે જા તું મારી બેટી પાસે રહે, ચંદ્રગુપ્ત મૌર્ય પાસે રહે ને એમની મદદ કરજે, એમની પાસે રહેજે અને એમના દેશને આગળ વધારવામાં પણ મદદ કરજે. તો કે ભાઈ મેગાસ્થનીઝ છે તે શું કરે છે? તો કે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહીને એક મસ્ત મજાના એવા ગ્રંથની શું કરે છે? રચના કરે છે. અને એ કયો ગ્રંથ? તો કે ભાઈ ઇન્ડિકા ગ્રંથ. કયો ગ્રંથ? કે ભાઈ ઇન્ડિકા ગ્રંથ. અને આ ઇન્ડિકા ગ્રંથ જે એને રચ્યો તેની અંદર શું કર્યું કે ભારતનો જે ઇતિહાસ છે તેને ક્રમબદ્ધ લખવાની શરૂઆત કરી. કોને શરૂઆત કરી? તો કે સૌપ્રથમ ભારતના ઇતિહાસને ક્રમબદ્ધ લખવાની શરૂઆત ઇન્ડિકા ગ્રંથ દ્વારા કોને કરી છે? મેગાસ્થનીઝને. તેથી તેને આપણે ફાધર ઓફ હિસ્ટ્રી કહીએ છીએ. ખબર પડી ગઈ? આખી સ્ટોરીમાં ખબર પડી? મજા આવી કે ના આવી? હવે આપણે એક સ્ટેપ આગળ વધીએ. તો મિત્રો હવે આપણે રોબર્ટ બ્રુસ ફ્રૂટની વાત કરીએ. તો કે રોબર્ટ બ્રુસ ફ્રૂટ કોણ છે? તો કે તે ભારતીય પ્રાગ ઐતિહાસિક પુરાતત્વ જનક છે. ભાઈ તેને આપણે કેમ ભારતીયના પ્રાગ ઐતિહાસિક પુરાતત્વના જનક કહ્યા? કારણ કે તેઓએ 30 મે 1863 ના રોજ 30 મે 1863 ના રોજ તમિલનાડુના ચિંગલપુર અને મદ્રાસ નજીક પલ્લવરમ ખાતેથી હાથ કુહાડી જેવું એક ઓજાર શોધ્યું હતું, એક યંત્ર શોધ્યું હતું. ઓકે, શું કર્યું હતું તેમને? કે રોબર્ટ બ્રુસ ફ્રૂટ છે તેમને 30 મે 1863 ના રોજ મદ્રાસ નજીક પલ્લવરમ અને તમિલનાડુમાં આવેલું ચિંગલપુર ખાતેથી હાથ કુહાડી જેવું, હે ને, કાપી દેવાનું એ કુહાડી જેવું ઓજાર શોધ્યું હતું. ઓકે, તેમની આપણે ચર્ચા કરીએ. બીજાની આપણે ચર્ચા કોની કરીશું? તો કે ભાઈ પ્રાણલાલ એદલજી ડોસા. કોની? પ્રાણલાલ એદલજી ડોસા. કે સાહેબ આ નામ તો અમે કદાચ ક્યાંય સાંભળ્યું નથી. છે કોણ આ વ્યક્તિ? તો મિત્રો આ જે પ્રાણલાલ એદલજી ડોસા છે તેમને આપણા ગુજરાત માટે ગુજરાતનો ઇતિહાસ એવી પુસ્તક લખનાર સૌ પ્રથમ હોય તો તે છે પ્રાણલાલ એદલજી ડોસા. તેમને કયું પુસ્તક લખ્યું? કે ભાઈ ગુજરાતનો ઇતિહાસ. ઓકે, સૌ પ્રથમ ગુજરાતનો ઇતિહાસ લખનાર કોણ? તો કે પ્રાણલાલ એદલજી ડોસા. પરીક્ષામાં પૂછાઈ શકે છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ હસમુખ લાલ. કોની વાત કરીએ છીએ? કે હસમુખ લાલ ધીરજલાલ સાંકળિયા. તો કે ભાઈ આ કોણ છે? તો કે હસમુખ લાલ ધીરજલાલ સાંકળિયા છે. તેમને મસ્ત મજાની એક પુસ્તક લખી છે. એ પુસ્તક છે આર્કિયોલોજી ઓફ ગુજરાત. શું છે? કે ભાઈ આર્કિયોલોજી ઓફ ગુજરાત. ઓકે, આર્કિયોલોજી ઓફ ગુજરાત સૌપ્રથમ લખનાર એટલે કે સૌપ્રથમ આ પુસ્તક કયા બેઝ ઉપર કહેવાય? કે ભાઈ પુરાતત્વ વિષય કહેવાય. ઓકે, તો કે સૌપ્રથમ પુરાતત્વ વિષયક પુસ્તક આર્કિયોલોજી ઓફ ગુજરાત લખનાર કોણ છે? તો કે ભાઈ હસમુખભાઈ ધીરજલાલ સાંકળિયા. તેમનો જન્મ ક્યાં થયો? તેમનો જન્મ થયો મુંબઈ ખાતે. ક્યાં થયો છે? મુંબઈ ખાતે. અને આ ભાઈને, આ મસ્ત મજાના એવા માણસને પદ્મભૂષણ, રણજીતરામ સુવર્ણચંદ્રક જેવા એવોર્ડ પણ મળ્યા છે. અને રણજીતરામ સુવર્ણચંદ્રક છે મિત્રો એ તેમને 1966માં મળ્યો હતો. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થાય. ત્યારબાદ મિત્રો આપણે મસ્ત મજાની ચર્ચા કરીએ કે ભાઈ આટલે સુધી આપણે જે જોયા એ મહાન એવા વ્યક્તિઓ જે આપણા ઇતિહાસની અંદર થઈ ગયા હતા. હવે જે આપણે જોઈશું કે ભાઈ ઇતિહાસની માહિતી કેવી રીતે મળે છે. ઓકે, તો મિત્રો કે ભાઈ ઇતિહાસની માહિતી કઈ રીતે મળે છે
તે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો ઇતિહાસની માહિતી છે તે આપણને મુખ્યત્વે 3 રીતે મળી શકે છે. કઈ રીતે? 3 રીતે. તેમાંની પ્રથમ રીત કઈ છે? 3 રીતે મળે. તેમાંની પ્રથમ રીત કઈ છે ભાઈ? કે અવશેષોના આધારે. ઓકે, કે ભાઈ અવશેષોના આધારે આપણને ઇતિહાસ કેવી રીતે મળે? તો જુઓ, અવશેષોમાં શું શું આવે? શિલાલેખો, અભિલેખો, સિક્કાઓ, ઘરેણાઓ, રમકડા, સ્મારકો, હથિયારો, પછી જૂના મંદિરો. આ બધી વસ્તુ શેમાં આવે? તો કે અવશેષોમાં આવે. કે ભાઈ શિલાલેખ હોય, કોઈ અભિલેખ હોય, તેની અંદર કંઈક કોતરકામ લખેલું હોય અને આપણે ત્યાં જઈને અત્યારે જોઈએ તો તે જે તે સમયનો ઇતિહાસ આપણને જોવા મળે. ત્યારબાદ સોલંકી કાળમાં આપણે કેવા મસ્ત મજાના સિક્કાઓ જોવા મળે છે. આગળ જે આપણે જોવાના છીએ તો એ સિક્કા ઉપરથી પણ આપણે ઇતિહાસ મળે. પછી લોથલના સમયે આપણે બંગડી મળી રહે છે, ઘરેણાઓ મળી રહે છે. તો એ ઘરેણાઓ ઉપરથી પણ આપણને ઇતિહાસની ખબર પડે. રમકડા છે, સ્મારકો છે, હથિયારો છે, આ બધી વસ્તુ પરથી આપણને અવશેષોના આધારે આપણને ઇતિહાસની માહિતી મળી શકે છે. સેકન્ડ નંબરનો ટોપિક છે એ છે કે ભાઈ લખાયેલા ગ્રંથના આધારે. લખાયેલા ગ્રંથના આધારે ઇતિહાસ કેવી રીતે મળે? તો જુઓ કે કોઈ ધર્મ ગ્રંથ લખાઈ ગયો છે, કોઈ ધર્મ ગ્રંથ લખ્યો છે, ત્યારબાદ કોઈ વિદેશી યાત્રાળુ આવી ગયા છે અને તે કંઈક લખી ગયા છે. જેમ કે હ્યુએન ત્સાંગ, તેમને પોતાનો એક ગ્રંથ લખ્યો, તેની અંદર આપણે ઇતિહાસની ચર્ચા કરી છે. ત્યારબાદ લખાયેલા ગ્રંથની અંદર ચિત્રોનો પણ સમાવેશ કરી શકીએ છીએ કે આથી ભાઈ 5000 વર્ષ જૂનું કોઈ ચિત્ર હોય તો આપણે તેની ઉપરથી આપણે જાણી શકીએ છીએ. કેવી રીતે જાણી શકીએ છીએ એ આપણે આગળ જોઈએ છીએ. ત્યારબાદ દસ્તાવેજો થઈ ગયા, તામ્રપત્રો થઈ ગયા, ભોજપત્રો થઈ ગયા, તેની ઉપરથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. ત્યારબાદનો મિત્રો જે 3rd નંબરનો જે ટોપિક છે એ શું છે? તો કે ભાઈ સાંભળેલી કથાઓ. શું છે? સાંભળેલી કથાઓ. તો ભાઈ સાંભળેલી કથાઓ પરથી આપણે કેવી રીતે માહિતી મળે? તો જુઓ, કોઈ દંતકથા હોય, એટલે કે આપણે નાના હતા ત્યારે ખબર આપણે કથા કહેતા કે ભાઈ પહેલાં આવું થયું હતું, આમ થયું હતું, તો એ શું છે? આપણને ઇતિહાસ જાણવા મળે. ત્યારબાદ કોઈ લોકવાયકા, એટલે કે આપણા દાદાના દાદા હોય તે તેમને વાત કહેતા હોય, એ તેમને વાત કહેતા હોય, તે આપણને વાત કહેતા હોય, તેમ વાત ઉપર જાણવા મળે તો પણ આપણને ઇતિહાસની માહિતી મળે. એટલે કે ખાસ કરીને આપણે આ 3 વસ્તુની અંદર આપણને તેનામાંથી આપણને ઇતિહાસ જાણવા મળે છે. ઓકે, પણ આ જે 3 વસ્તુઓની અંદર જે ઇતિહાસ આપણને જાણવા મળે છે, પણ એ જાણવા માટેની કંઈક પદ્ધતિ તો હશે ને? કંઈક આપણે તેમાંથી કંઈક જાણવું હોય. ચલો કે ભાઈ અવશેષોના આધારે, એટલે કે કંઈક ઘરેણામાં આપણને ઘરેણું મળ્યું અને ઘરેણા છે આજથી 4000 વર્ષ પૂર્વેના, તો પણ આપણને ખબર કેવી રીતે પડે કે આ 4000 વર્ષ પૂર્વેના છે? તો તેના માટેની એક પદ્ધતિ છે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ. કઈ છે ભાઈ? રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ. ઓકે, રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ. ભાઈ આ શું છે એ સમજીએ. એની પહેલા હું તમને શોધક લખી દઉં છું કે ભાઈ રેડિયો કાર્બન પદ્ધતિના શોધક કોણ છે? તો કે WF લિબ્બી. કોણ છે? WF લિબ્બી. તેમને રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ શોધી છે. હવે જુઓ, આ વસ્તુ શું છે તે જાણીએ. કે ભાઈ અવશેષોમાંથી આપણને ઘરેણા મળ્યા છે, કે ભાઈ રમકડા મળ્યા છે. શું મળ્યા છે? રમકડા. તો એ રમકડા રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિથી આપણે જોઈશું કે ભાઈ એ કેટલા વર્ષ જૂનું છે. તો આપણે સજીવ હોય કે કોઈ પણ વસ્તુ હોય, મીન્સ કે આપણે સજીવની વાત કરીએ કે કોઈ આપણે માણસ છે કે કોઈ પ્રાણી છે. શું છે? કોઈ માણસ કે કોઈ પ્રાણી છે, તે જેટલું જીવન જીવે છે, સજીવ કે પ્રાણી કોઈ પણ હોય, જેટલું તે જીવન જીવે છે એ જીવન દરમિયાન C14, શું છે? C14 એટલે કે કાર્બન 14 નું તે ગેઇન કરે છે, એટલે કે અંદર લઈ લે છે. તે લેતું જ રહે છે સજીવ પોતાના જીવન દરમિયાન C14 નામનો જે કાર્બન 14 છે એ લેતો જ રહે છે. પણ જે ત્યારે મૃત્યુ પામે છે, કોઈ પણ પ્રાણી મૃત્યુ પામે છે ત્યારે શું કહે છે કે ભાઈ C14 છે તે બહાર ફેંકે છે. શું કરે છે? બહાર ફેંકે છે. એટલે કે આપણને ચલો કે કોઈ પ્રાણી છે, જાણે કે કૂતરું લઈ લઈએ. શું લઈ લઈએ? કૂતરું.
તો આજથી પૈકી 4000 વર્ષ પહેલા કોઈ કૂતરું મરી ગયું હતું. તો એ આ જમીનની અંદર એ કૂતરું દટાઈ ગયું. બરાબર. હવે કૂતરું દટાઈ ગયું, 1000 વર્ષ થયા, 2000 વર્ષ થયા, 3000 વર્ષ થયા, 4000 વર્ષ થયા. કાર્બન 14 તે ફેંકતું જ હશે, બહાર કાઢતું જ હશે, પણ જેમ એ સમય વધે તેમ એની કાર્બન 14 ની માત્રા ધીમે ધીમે ઘટતી જાય. ઓકે, તો જે ઘટેલી માત્રા છે ને ભાઈ જુઓ, આ જે સંશોધન કરનાર છે એ શું કરે ભાઈ કે ખોદકામ કાઢે, તેમાંથી કૂતરાના શું મળશે તે ટાઈમે એ ભાઈ હાડકાં મળશે. એ હાડકાં ત્યારે પણ શું કરતા હશે કે ભાઈ C14 છે તેની શું કરતા હશે, બહાર છોડતા હશે. બરાબર. તો એ બહાર કેટલા પ્રમાણમાં છોડે છે તેની ઉપરથી રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ જાણી શકાય કે ભાઈ તે આશરે 4000 વર્ષ જૂનું હશે. ખબર પડી કે રેડિયો ડેટિંગ કાર્બન પદ્ધતિ શું છે, તેના શોધક છે WF લીબી. ઓકે, ત્યારબાદ મિત્રો આપણે વાત કરી લખાયેલા ગ્રંથ, તેની અંદર તામ્રપત્રો અને ભોજપત્રોની વાત કરી. તો તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. કે ભોજપત્રો અને તામ્રપત્રો. પહેલા તો એ જાણીએ કે ભોજપત્ર અને તામ્રપત્ર છે શું. તો કે ભાઈ હિમાલયમાં થતા, હિમાલયની જે પહાડીઓનો વિસ્તાર છે તેની અંદર, ભાઈ હિમાલયની અંદર જે પહાડી પ્રદેશો છે તેમાં ભુર્જ નામના વૃક્ષ ઉત્પન્ન થતા હોય છે. ત્યાં વૃક્ષ ઘણા બધા જોવા મળતા હોય છે. કયા? કે ભાઈ ભુર્જ નામના વૃક્ષો. એ ભુર્જ નામના વૃક્ષની છાલમાંથી શું બનાવવામાં આવે છે કે ભાઈ ભોજપત્રો બનાવવામાં આવે છે. હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષના છાલમાંથી ભોજપત્રો બનાવવામાં આવે છે. તો ભાઈ તામ્રપત્રો શેમાંથી બનાવવામાં આવે? તો તામ્રપત્ર શેમાંથી બનાવવામાં આવે? તો કે ખડતાલ અને શ્રીતાળ. ખડતાળ અને શ્રીતાળના વૃક્ષની છાલમાંથી તામ્રપત્રો બનાવવામાં આવે છે. ઓકે, અહીંયા તાડપત્ર આવશે, તાડપત્ર બનાવવામાં આવશે. તામ્રપત્ર તો તાંબા ઉપર લખાય એ થઈ ગયું, એ આપણે આગળ જોઈશું. તો તાડપત્રો શેમાંથી આપણે બને છે? તો ખડતાળ અને શ્રીતાળના વૃક્ષની છાલમાંથી તાડપત્રો આપણને જોવા મળે છે. અને આ જે હિમાલયની અંદર ભુર્જ માળ્યું ખડતાળનામાંથી જે પણ પત્રોમાંથી ભોજપત્રો અને તાડપત્રો બની ગયા, તો તે ભાઈ કઈ લિપિની અંદર તેની અંદર વસ્તુ લખવામાં આવતી હતી? તો કે ભાઈ પાંડુલિપિની અંદર લખાણ લખવામાં આવતું હતું. શેની અંદર? કે ભાઈ ભોજપત્રોમાં અને તાડપત્રોની અંદર. ઓકે, પાંડુલિપિનો ઉપયોગ થતો હતો. હવે જુઓ કે ભાઈ ભોજપત્રો અને તાડપત્રો ઉપરથી આપણને ઇતિહાસની માહિતી મળે. તો કે ભાઈ તે શું કહેવાય, તાડપત્રો અને ભોજપત્રો પર લખતા શું હશે? તો કે ત્યારે શું હતું, રાજાઓ હતા. તો એ રાજાઓના સમયગાળાની અંદર કોઈને સંદેશો મોકલવો હોય તો ભોજપત્રો અને તાડપત્રોનો ઉપયોગ કરતા હતા. અથવા કઈ એવી ઘટના બની ગઈ હોય તો ભોજપત્રો અને તાડપત્રોની અંદર લખીને તેનું વર્ણન કરતા હતા, કારણ કે તે ટાઈમે તો કાગળો હતા નહીં. તો આ જ્યારે ભોજપત્રો અને તાડપત્રો આપણને જોવા મળે છે, તો તે સમયગાળાના જે રાજાઓ છે ત્યાંને રાજ્યની વ્યવસ્થા અને લોક વિષયની વ્યવસ્થા એટલે કે બાબતોની માહિતી મળે છે. ઓકે, ખબર પડી. અને એક લાસ્ટ ટોપિક કે ભાઈ તાડપત્રો છે તેની માહિતી કઈ જગ્યાએથી મળે છે આપણને? તો તાડપત્રોનો ઉલ્લેખ નિશિથ ચૂર્ણ, શું છે કે ભાઈ નિશિથ ચૂર્ણ નામના ગ્રંથમાંથી આપણને તાડપત્રનો ઉલ્લેખ જોવા મળે છે. ઓકે મિત્રો, તો આજના વિડીયોમાં આપણે આટલી બધી વાત કરી. ઇતિહાસના જેટલા પણ ઇતિહાસકાર થઈ ગયા છે, ઇતિહાસના પિતા, ભારતીય ઇતિહાસના પિતા, ગુજરાતના જે ઇતિહાસ લખનાર છે તે, પછી હસમુખભાઈ ધીરજલાલ સાંગળિયાની વાત કરી લીધી, પાણલાલ એદલજી ડોસાની વાત કરી લીધી, રોબર્ટ બ્રુસફ્રૂટની વાત કરી, મેગાસ્થનીઝની વાત કરી, હેરોડોટ્સની વાત કરી. ત્યારબાદ ઇતિહાસ કેવી રીતે મળે છે તેના ત્રણ આધારે મળે છે: અવશેષોના આધારે, લખાયેલા ગ્રંથના આધારે, સાંભળેલી કથાઓના આધારે. અને તેમાંથી કેવી રીતે વસ્તુ ખબર પડે કે ભાઈ રેડિયો ડેટિંગ કાર્બન પદ્ધતિથી, તેના શોધક WF લીબી. અને પછી હવે આપણે શું જોઈએ છીએ કે ભાઈ ઇતિહાસની માહિતી આપણને આ ત્રણ વસ્તુમાંથી મળે છે. મેં તમને એની અંદર જે પણ વસ્તુનો સમાવેશ કર્યો છે
તો એ વસ્તુઓને આપણે એક એક ડિટેલમાં ચર્ચા કરીશું ભાઈ કે ભાઈ ભોજપત્ર અને તાળપત્રો વિશે આપણે જાણકારી મેળવી. હજી પણ ડિટેલમાં જાણકારી શું મેળવીશું કે ભાઈ ગુજરાતની અંદર ભોજપત્ર અને તાળપત્રો કઈ કઈ જગ્યાએથી આપણને મળી રહે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. ત્યારબાદ આપણે શું જોઈશું કે ભાઈ સિક્કાઓ ક્યાંથી મળી રહ્યા છે આપણે ગુજરાતમાં, શિલાલેખો, અભિલેખો, ત્યારબાદ ધર્મગ્રંથ કયા કયા આપણને જોવા મળે છે, તામ્રપત્રો ક્યાં ક્યાં જોવા મળે છે. આ બધી વસ્તુઓની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આ આપણો પાર્ટ 1 હતો. લગભગ પાર્ટ 2 થી 3 બનશે આપણા ઇતિહાસ વિશેની સમજના ચેપ્ટરના. જો મિત્રો ડિટેલમાં સમજવું હોય તો વાર તો થોડી લાગશે જ. તો હું આશા રાખું છું કે આપને આજનો આટલો જે ભાગ છે, આજનું જે લેક્ચર છે તેમાં ખબર પડી ગઈ હશે. અત્યારે તમે મોર્નિંગની અંદર 10:15 વાગે જે લેક્ચર 10:30 વાગે જે લેક્ચર ચાલુ થઈ ગયું છે તે તમે જોઈ રહ્યા છો. અને હવે રાત્રે આપણા ટેલિગ્રામના ગ્રુપની અંદર આ જે લેક્ચર મેં આખું ચલાવ્યું તેની હું શું રહીશ, ટેસ્ટ લઈશ તમારી. ઓકે, ત્યાં તમારે ટેસ્ટ આપવાની રહેશે. તમારે ટેસ્ટ આપવા માટે ટેલિગ્રામની અંદર જવું પડશે અને ટેલિગ્રામની લિંક આપણા ગ્રુપ અથવા જે વિડીયો ચાલી રહ્યો છે તેના ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી છે. એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમે ગ્રુપમાં જોડાઈ જશો અને ત્યારથી પછી તમે ટેસ્ટ આપી શકશો રાત્રે 10:15 કલાકે. ઓકે, 10:15 કે 10 વાગે? 10 વાગે. ઓકે, કેટલા વાગે? 10 વાગે. એમ તો મેં ટાઈમ ટેબલ મૂકેલો જ છે ગ્રુપની અંદર, ત્યાંમાંથી તમે જોઈ શકો છો. ઓકે, તો બસ મિત્રો આજ માટે આપણે આટલું રાખીએ છીએ. જો વિડીયો તમને સારો લાગ્યો તો તમે લાઈક કરી શકો છો, સારી એવી કમેન્ટ કરી શકો છો. તમે ગયા લેક્ચરની અંદર મસ્ત મજાની એવી કમેન્ટ કરી, દિલ ખુશ થઈ ગયું. એટલે કંઈક ને કંઈક નવું કરવાની હવે ઈચ્છા થઈ રહી છે. તમે અત્યારે પણ સારી એવી કમેન્ટ કરો છો, વિડીયોને લાઈક કરો છો તો મને પણ સારું લાગશે. અને આજના આપણે વિડીયોની લાઈકનો એમ રાખીએ છીએ કે ભાઈ તમે બધા ભેગા મળીને આપણા વિડીયો ઉપર 60 લાઈક લાવી દેશો. ઓકે, 60 લાઈક તો મિનિમમ જોઈએ જ. તમારી પાસે એક રૂપિયો પણ લેવામાં નથી આવતો મિત્રો. હા, મારો શોખ છે એટલે હું ભણાવું છું, પણ એક તમારા માટે કામ પણ કરી રહ્યો છું વિના મૂલ્યે. તો તમે એટલીસ્ટ સામે આટલું તો પ્રતિસાદ આપી શકો છો. 60 લાઈક મિનિમમ જોઈએ, તમારી સૌની કમેન્ટ જોઈએ અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરતા રહો. અને નવા મિત્રો જે જોડાતો હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. મળીએ છીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.